નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કેલિયાવાસના ગામે શ્રી રણછોડ રાયજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 16/8/2025 શનિવારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયાવાસના ગામમાં આવેલ પ્રસિદ્ધ શ્રી રણછોડ રાયજીના મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંજે 4 વાગ્યાથી ભાવિક ભક્તો મંદિરે દર્શન કરવા આવવાના શરૂ થયા હતા। સંધ્યાકાળે તો જાણે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। જન્માષ્ટમી નિમિત્તે શ્રી રણછોડ રાયજી મંદિર ખાતે મટકી ફોડનો કાર્યક્રમ સાંજે 5 વાગે યોજાયો હતો, જેમાં કેલિયાવાસના ઉપરાંત ધોળકા અને કેલિયાવાસના આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ હોશભેર જોડાયા હતા। આ પ્રસંગે નાના માસૂમ ભૂલકાઓ કાનુડાના વેશમાં ઉપસ્થિત રહી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે ઉપસ્થિત બહેનોએ ગરબાનો પણ આનંદ માણ્યો હતો। ત્યારબાદ ડમરૂ આરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી। આ મંદિર ખાતે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ભજન સંધ્યા અને રાત્રે 12 શ્રી કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમોનું પણ સુંદર આયોજન શ્રી રણછોડ રાયજી મંદિર કેલિયાવાસના મંદિર ખાતે દ્વારા કરવામાં આવેલ છે। જય રણછોડ શ્રી રણછોડ રાયજી મંદિર કેલિયાવાસણા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ। આજ આ મહા જન્માષ્ટમીનો પર્વ આજે ઉજવાઈ રહ્યો છે। અહીંયા હજારો શ્રદ્ધાળુ ભક્તો અહીંયા ઉપસ્થિત છે, જેઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આજ રોજ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના જન્મને આજે મટકી ફોડ પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લીધો છે। દરેકે દર્શન કરીને પાવન થયા છે। અને આજે રાત્રે એટલે કે જન્માષ્ટમીની રોજ રાત્રે 9 કલાકે અને 9 થી 12 કલાક દરમિયાન ભજન સંધ્યા કીર્તન થવાનું છે। ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે। જય રણછોડ। જય દ્વારકાધીશ, જય રણછોડાય। અમે અહીંયા રણછોડાય કાયમ આવીએ છીએ, સવાર સાંજ આરતીમાં પણ આવીએ છીએ અને દર વખતે જન્માષ્ટમીના ઉત્સવે આવીએ છીએ। અહીંયા કેલિયાવાસણાનું સારું આયોજન હોય છે, બધાનું સારું આયોજન છે, બધા સારો સપોર્ટ આવે, બધા ભાવિક ભક્તો અહીંયા દર જન્માષ્ટમી આવે અને અમે પણ દર જન્માષ્ટમી અહીંયા આવીએ। ખૂબ જ આનંદ આવે અમને અને ખૂબ જ મજા આવે। અહીંયા રણછોડાયનું ખૂબ જ મહિમા છે। ગામ આજુબાજુના બધા જ ગામવાળા અહીંયા આવે છે અને બધા જ તહેવારો અહીંયા ઉત્સાહથી ઉજવવામાં આવે છે। જય દ્વારકાધીશ, જય રણછોડાય। બોલો રણછોડાય।